હાલો હાલો સ્વામિનારાયણ નીલકંઠ નારાયણ હરિ હરે કૃષ્ણશ્ચ સહજાનંદ કૃષ્ણસ્તુ મે કૃષ્ણસ્તુ મે પ્રભુ તવ મૂર્તિ પલ પણ બિસરે નહીં જો વિસારી જુગલ ચરણ સોળ ચિહ્ન જે નજર સમીપે રહો મારીએ નજર સમીપે રહો મારીએ શ્રી હરિ કૃષ્ણાય નમો નમઃ શ્રી પૂર્ણ પુરુષોત્તમાય નમો નમઃ શ્રી સહજાનંદ સ્વામીને નમો બોલો સ્વામિનારાયણ ભગવાનની શ્રી લક્ષ્મીનારાયણ દેવની જય શ્રી નરનારાયણ દેવની શ્રી ઘનશ્યામ મહારાજની સહજાનંદ સ્વામી મહારાજની કષ્ટભંજન દેવની જય સદગુરુ રામાનંદ સ્વામીના મુખ્ય સિનિયર સંત મુક્તાનંદ સ્વામી અતિ નિર્મળ અને કરુણાની મૂર્તિ ગુરુદેવ રામાનંદ સ્વામીમાં અડગ વિશ્વાસ શ્રદ્ધા આધ્યાત્મિક માર્ગે ચાલ્યા પછી અનેક ગુરુના સંગમાં આવ્યા. આખર ગુરુદેવ રામાનંદ સ્વામીને
જોઈ અને હૃદયમાં શાંતિ થઈ ગઈ. રામાનંદ સ્વામીની વાણી સાંભળી હૈયામાં હા પડી ગઈ. ત્યારથી સ્વામી જે આજ્ઞા કરે એ શિરમાન્ય. નાનકડા આવેલા વર્ણીને ગાદી સોંપી તો પણ મુક્તાનંદ સ્વામીને મંજૂર, કોઈ પ્રશ્ન નહીં. પણ વાત બની સમાધિમાં. સહજાનંદ સ્વામી કરાવતા સમાધિ એ માન્ય ન રહી. એમાં શંકા કુશંકા થોડીક થઈ અને પરિણામે ચિંતા પેઠી. આધ્યાત્મિક માર્ગમાં એક શ્રદ્ધા એ બહુ મોટી વસ્તુ છે. જે શ્રદ્ધાથી આખું વિશ્વ ટકેલું છે, એ શ્રદ્ધા જો મારા ને તમારા જીવનમાં નહીં હોય તો નહીં ચાલે. અમુક વસ્તુમાં શ્રદ્ધા જ જોઈએ. પણ હા ક્યારે પડે? જેમાં વિશ્વાસ હોય, જેમાં શ્રદ્ધા હોય, જેમાં હેત હોય. અને મહારાજે વચનાવતમાં કહ્યું કે હેતે કરીને વાત મને. રામાનંદ સ્વામીમાં હેત હતું. પરિણામે સમાધિમાં કંઈ ખ્યાલ ના આવ્યો અને અતિ મૂંઝાયા. એટલે ગુરુદેવ રામાનંદ સ્વામીએ દર્શન આપી અને સંશય દૂર કર્યો. જે કંઈ બ્રહ્મણા હતી એ બ્રહ્મણા મુક્તાનંદ સ્વામીના હૈયાની ગુરુવર રામાનંદ સ્વામીએ તોડી નાખી. અને પરિણામે સહજાનંદ સ્વામીને પૂજન કરી અને જે આરતી ગાય છે, જે આરતી ઉતારી છે, અને જે આરતી હૃદયથી જે પ્રગટેલી છે, અને એના જે અલૌકિક મહારાજના એ ઐશ્વર્ય પ્રતાપ અને ચરિત્રના ગાનને વણેલા સુંદર એ શબ્દો જે આપણે ત્રણક સભાથી ચાલી રહ્યા છે, એમાં સદગુરુ મુક્તાનંદ સ્વામી એ કાલવાણીની વિશાળ દિવ્ય સભામાં અલૌકિક મૂર્તિ એ મહારાજની એની આરતી ઉતારતા આગળ કહે છે, નિત્ય નિત્ય નૌતમ લીલા કરતાય વિનાશી પ્રભુ કરતાય વિનાશી 68 તીરથ શરણે 68 તીરથ શરણે છોટી ગયા કાશી પ્રભુ જય સદગુરુ સ્વામી. ભગવાનના પ્રત્યેક ચરિત્રો એ અતિ દિવ્ય છે અને નવતમ કહેતા નવીન નવીન છે, કોઈ એક નહીં. એમ તમે જોજો, આપણે વાત કરીએ, તમે કાયમ સાંભળો તો અમુક એક રૂટિંગ આવી જ જાય. અમુક દરેક વસ્તુમાં, રસોઈમાં જોવો, આ જોવો, ઘણી વખત આપણને રસોઈ ભાવતી નથી ને એ રૂટિન થઈ ગયું હોય. એટલે એકચ્યુઅલી તો બનતી હોય તો સરસ, પણ કાયમ. પણ ભગવાનની જે લીલા છે, જે ચરિત્રો કરે છે સહજાનંદ સ્વામી, નિત્ય નવા. ક્ષણે ક્ષણે મહારાજ એ નિત્ય નવતમ અલૌકિક બધા લીલા ચરિત્રો કરે છે. સંતો તો કહે છે જો વેદ આખા યાદ ન રહે ને તો કાંઈ વાંધો નહીં. પુરાણમાંથી કાંઈ પણ જો અંદર આપણને ન પચે તો કશો વાંધો નથી. કર્મકાંડ પણ ન આવડે તો કાંઈ વાંધો નહીં. ગીતા ભાગવત કે શિક્ષાપત્રીનો શ્લોક યાદ ન રહે તો કાંઈ વાંધો નહીં. પણ સર્વાવતારી ભગવાન સ્વામિનારાયણનું એક જો ચરિત્ર યાદ રહી જાય તો એ બેડો પાર થઈ જાય એવો છે. હા, અને યાદ રહે એવા જ છે અને અતિ દિવ્ય છે. ગીતામાં ભગવાન શ્રી કૃષ્ણએ પણ લખ્યું છે, જન્મ કર્મ ચમે દિવ્ય એવમ યો વેતિ તત્વતઃ ત્વક્ત્વા દેહમ પુનર્જન્મ નેતિ મામેતિ સોર અર્જુન. મારા જન્મ કર્મ બધું જ મહારાજ કે દિવ્ય છે. અને વચનામતમાં પણ ભગવાન સ્વામિનારાયણે પ્રથમના ત્રીજામાં કહ્યું
કે જેને ભગવાનની મૂર્તિ દેખાતી હોય. હા લ્યો, મૂર્તિ દેખાય પછી પાછું કાલે આપણે વાત સાંભળી ને, મૂર્તિ દેખાય પછી કંઈ કરવાનું નથી. પાછું મહારાજ આગળ કહે છે ભગવાનની મૂર્તિ જેને દેખાતી હોય એને પણ ભગવાને જે સ્થાને કે જે અવતારે કરીને જે લીલા કરી હોય એને મહારાજ કે સંભાળી રાખવી. લે, ચરિત્રને યાદ કરવા, હૃદયમાં ટાઢું થઈ જાય, હૈયામાં હા પડી જાય, અને ખરેખર આપણા પ્રશ્નો, આપણા જીવનની અંદર બનતી ઘટનાઓ એને પણ ઘણી વખત મળતું આવતું હોય ચરિત્ર, એમાંથી પણ ઘણું બધું સમાધાન થઈ જાય અને આપણા જે કંઈ આંટીઓ હોય બધી ઉકેલાઈ જતી હોય છે. કેટલા બધા ચરિત્રો, કોઈ અવતાર, કોઈ પણ શાસ્ત્રમાં તમે જુઓ, સ્વામિનારાયણ ભગવાન જેટલા ચરિત્રો બહુ ઓછા જોવા મળશે. ભગવાને કર્યા તો હોય પણ આટલા નોંધે કોણ? યાદ રહે? એક એક પળ, એક એક મિનિટ, એક એક સેકન્ડ, આમ આંખના પલકારાની જે કોઈ લીલા એ સંતોએ નોંધી છે. હવે એટલી બધી લીલા ચરિત્રોમાં સંતોએ લખ્યા છે તો હેત વગર ન થાય સાહેબ. થાય હેત વગર? હેત ન હોય તો યાદ ન આવે માણસ. તો કેટલું હેત છે ત્યારે એ મહારાજની બધી લીલાઓ આ સંતોએ નોંધી છે. માટે એને સંભાળી રાખવી. આ બધું કાયમના માટે આનંદ અને શાંતિ ને એ રે એટલા માટે છે. બાકી જો આપણે પૂજા કરીએ છીએ, પૂજા કરીએ એટલી વાર સારું લાગે, બરાબર ને? પણ પૂજા પતી જાય પછી ગડબડ ચાલુ થાય ને. તો આપણે એવું ઈચ્છીએ છીએ, આપણે બીમાર પડીએ, બરાબર, કે ડૉક્ટર જોડે જઈએ ને, ઘણા તો બીમાર ન પડે તોય મારા જેવા એડવાન્સ જાય કે પડાય નહીં એના માટે કંઈક આપો એમ. હા ભાઈ, આ વેધર બદલાય તો કંઈ બીજું લોચો ન થાય. તો ડૉક્ટર જોડે બેસીએ ત્યારે સારું લાગે, દવા આ તે વાતચીત કરે, આમ ઘણા ડૉક્ટર એવા મીઠા હોય, આમ 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 નાડી બાડી પકડે, આમ આપણને આમ ઘણી તબિયત સારી થઈ જાય એટલી વાર સારું. પણ પછી આપણે એવું ઈચ્છીએ છીએ કે ઘરે જઈએ પછી ભલે માંદા પડીએ, ઘરે જઈએ પછી ભલે એસિડિટી ઉપડે, એવું ના. અખંડ આપણે એવા સાજા નરવા. એમ આધ્યાત્મિક માર્ગની અંદર એવું છે, પૂજા કરીએ, મંદિરે આવીએ, આપણે કથા સાંભળીએ, સંતો સાથે બેસીએ ત્યારે તો બરાબર, પણ પછી બીમારી આવે ને, પછી પણ આવવી જોઈએ. હા, કાયમ તબિયત સારી રહેવી જોઈએ. આધ્યાત્મિક માર્ગે પણ કાયમ એના વિચાર, એના ધર્મ, જ્ઞાન, વૈરાગ્ય, ભક્તિ, સમજણ, ઉપાસના એ બધું સારું રહેવું જોઈએ. આજે તો ઘણો બધો લાભ મને તમને બધાને મળી રહ્યો છે, પણ શ્રીજી મહારાજના વખતમાં એટલો બધો લાભ મળતો નહીં, પણ લેતા આપણા કરતાં વધારે લાભ. એકવાર ઉમરેઠના એક હરિભક્ત, જ્ઞાતિ એ બ્રાહ્મણ હતા, વડતાલ સમયો કરવા માટે આવ્યા. વડતાલનો પુષ્પ દોલોત્સવનો એ સમયો બહુ પ્રસિદ્ધ. જેને જ્યાં ફાવે ત્યાં ઉતારો રાખી લે, વૃક્ષ નીચે ઝાડવાને છાંયો, એ ગોમતીનું સરોવર જળ મળે, અને જમવાની વ્યવસ્થા નહીં, પાતા લઈને આવવાનું. હવે આ તો 15 દિવસ રોકાવાનું હોય. ભૂદેવને તો એટલું ઘરમાં અનાજ ન હોય, એટલે કાંઈ વાંધો નહીં, વડતાલની આજુબાજુ નજીક ગામડા છે જ. એટલે આ ભૂદેવ પુષ્પ દોલોત્સવનો સમયો કરવા પધાર્યા, અને ખડીયો ભેગો જ દે, પૂજા પાઠ હાથે ને એક જોડી ખાલી, કઈ ભિક્ષા માંગી આવવાની. 2-3 ગામની અંદર જઈ અને ભિક્ષા માંગી આવે, અને જે કંઈ 2-5 પ્રકારનું અનાજ મળે, બધો લોટ મળે, એનો રોટલો કરે, અને કોઈના ખેતરના શેઢે કે ક્યાંય પણ જંગલમાં જે પેલું ભાજી ઉગી હોય એ ભાજી લઈ લે બસ, અને સમાગમ કરે, દર્શન કરે, સત્સંગ કરે, ભજન કરે. બસ રોજ મહારાજને જુદા જુદા થાળ ધરાવે,
જેતલપુરથી ગંગામાં આવ્યા હતા તો ભલભલાને આમ મોહ થાય એવો થાળ બનાવે અને મહારાજને ધરાવે. મૂળજી બ્રહ્મચારી પણ સરસ થાળ બનાવીને ધરાવે. આ હતા ભૂદેવ એટલે સહેજે સહેજે એમ થાય કે હું પણ થાળ ધરાવ્યું મહારાજને, પણ મારી પાસે એવું કશું છે. હા, મૂળજી બ્રહ્મચારી તો કાયમ મહારાજની સેવામાં. હા, કાયમ. અને એટલી બધી આત્મીયતા થઈ ગયેલી ને મહારાજ સાથે, આમ ઓતપ્રોત થઈ ગયેલા. એટલે મહારાજને મહારાજની સેવા તો કરે, પણ ઘણીવાર ઘણું બધું કહી દે. આમ જેમ ગોપીઓ શ્રી કૃષ્ણને તુકારે બોલાવતી, બ્રહ્માનંદ સ્વામી પણ મહારાજને ઘણીવાર ઘણું બધું કહી દેતા. એમ મૂળજી બ્રહ્મચારી પણ ઘણી વખત મહારાજને સંભળાવી દેતા. હો, એક વખત મુક્તાનંદ સ્વામીને ફરિયાદ કરી મહારાજે કે મુક્તાનંદ સ્વામી અમારી સેવામાં કોઈ નથી. તો મૂળજી બ્રહ્મચારી છે ને, તો ખબર નહીં તો ક્યાં વયો જાય છે, હમણાંથી તો મળતો જ નથી. અને બ્રહ્મચારી આવ્યા. આમ એક આંખમાં છોકરું તેડ્યું છે, એક હાથમાં લોટો છે પાણીનો. અને મુક્તાનંદ સ્વામી કે આ બધું શું છે? આ મહારાજની સેવામાં? તો કહે છે મહારાજની સેવામાં તો મહારાજને જળ પીવું છે. મુક્તાનંદ સ્વામી કહે છે, પણ કહે છે આ અયોધ્યાવાસી બધા આવ્યા છે યુપીમાંથી, હવે એ અહીંની ભાષા સમજતા નથી. આ એના કેટલા બધા નાના નાના દીકરાઓ આ તે, અને કેટલી બધી મુશ્કેલીઓ, અને એમને દૂધ જોઈતું હોય, અહીંની ભાષા સમજે નહીં, આ એકાબીજાને કોઈને ઓળખે નહીં, બધી બાજુ અટવાઈ જાય. અને આમને પાણી પીવું હોય તો કેટલા પાનારા છે, માટે હું તો અહીંયા જ હમણાં રહીશ. આ મહારાજને તો ટંકો કરે તો કેટલાય પાણી પાનારા મળે. હવે બન્યું એવું, મહારાજ રીસાઈ ગયા. બ્રહ્મચારી આમ થાળ ધરાવે ને તો થાળ આમ સ્વીકારે ખરા, પણ અવરું જોઈ જાય. એમ ઘણા શું કરે, આમ 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 થોડુંક એવું હોય મનમાં, આમ થોડું આમ એવું તરહ કાપે. એને શું કહેવાય? હા, ઝાલાવાડી એમ કે તરહ કાપે, એમ તરહ સીધા ન હાલે. એમ મહારાજ થાળ સ્વીકારે બ્રહ્મચારીનો, પણ આમ થોડું ત્રાસું જોવે. અને આમ એક બાજુ જોઈને આમ કોળ્યો. ત્યારે બ્રહ્મચારી ગોપાળાનંદ સ્વામી, મુક્તાનંદ સ્વામી, બ્રહ્માનંદ સ્વામી બેઠા છે, અને મહારાજ થાળ જમે છે. અને બ્રહ્મચારીની સામો આવી રીતે કરે, થોડા ત્રાસા બેસી જાય, અવરું જોઈને આમ કોળીઓ મુખમાં મૂકે. બ્રહ્મચારી કે એ આ જો બધાઈને કહે છે સ્વભાવ મૂકો, સ્વભાવ મૂકો, સ્વભાવ મૂકો, આ એ મૂકે છે. મહારાજ એટલા હસી પડ્યા. હો, અને બ્રહ્મચારીને પ્રસાદ આપી. એટલે બ્રહ્મચારીનું કામ એવું છે, બહેનો સાથે બોલતા. તે મહારાજ કે હવે તમારે બહેનો હમો હારે બોલવું નહીં. એમ તે જીવબા કે બ્રહ્મચારી થાળ તૈયાર થઈ ગયો મહારાજ માટે, આ વસ્તુ તૈયાર થઈ જાય કોઈ એવી રીતે બોલાવે. તો બ્રહ્મચારી શું કે મારી હારે બોલવાનું નહીં, તમારે મુંડક્યું ના પાડી મહારાજે, બોલતા નહીં જરાય. અને કોઈ હામાં મળે એ નહીં કે મારી સાથે બોલતા. મહારાજ કે બોલતો જાય છે અને પાછો ના પાડતો જાય. તે હું તો તમારા હાટું બોલું છું, આ તમારા થાળની વાત છે, મારે કંઈ લેવા કે દેવા કે. બ્રહ્મચારીને તો વાત જ અલૌકિક છે. ત્યારે તો મહારાજે જોડ કરી છે ને, બધા સાધુને જોડ મહારાજે બનાવી, આની જોડ, આની જોડ, આની જોડ. બ્રહ્માનંદ સ્વામી કે મહારાજ તમારી? તો કે આ મૂળાનંદ ને સહજાનંદની જોડ, આ મૂળજી બ્રહ્મચારી અને સહજાનંદ. કેટલું મહત્વ મહારાજે આપ્યું, બોલો. હા, એટલે બ્રહ્મચારી થાળ ધરાવે, જેતલપુરના ગંગામાં થાળ ધરાવે, આ બધું જોવે ભૂદેવ. અને ઈચ્છા થઈ જઈ આજ તો રોટલો બનાવું. પંચકણકીનો એટલે 5 પ્રકારના લોટ, એનો રોટલો બનાવ્યો. અને સરસ એક લૂણીની ભાજી, કૂણી બીટી લાવ્યા અને ભાજી બનાવી. સંકલ્પ કર્યો કે આજ તો મહારાજને થાળ ધરાવો છે. બનાવીને માનસી પૂજામાં મહારાજને યાદ કરે છે. આ બાજુ ભગવાન શ્રીહરિએ સંકલ્પ જાણી લીધો. બ્રહ્મચારીને કહે છે અમારે બહાર જવું છે નાવા ધોવા. તો બ્રહ્મચારી કે મહારાજ અહીં વ્યવસ્થા કરી છે, જો આ કપડું બાંધી પેલા, અને મહારાજ માટે નાવા ધોવાની વ્યવસ્થા બધી. તો કે નહીં મહારાજ કે અમારે તો બહાર જ જવું છે, લોટો લાવો. એટલે બ્રહ્મચારી પછી કંઈ બોલ્યા નહીં, અને એક મોટો લોટો મહારાજને ભરી દીધો. આનું નામ સેવક. બહુ પ્રશ્ન ન કરે. હા, હેત ભલે હોય તો હેત હોય તો પણ વધારે
એ જે વેણ ઉપર વેણ લાવે કે એને ન ગમતી ક્રિયા એ કરે નહીં. જો એને ન ગમતી ક્રિયા કરે તો સમજવું કે આ દુશ્મન છે પણ સેવક નથી. બ્રહ્મચારીને ન ગમે મહારાજ એકલા બહાર જાય, પણ અતિ આગ્રહ કર્યો મહારાજે તો તરત તૈયાર, લ્યો મહારાજ. અને મહારાજ નીકળ્યા. બ્રહ્મચારી વિચાર કરે આટલો બધો ભીડો છે, સમયો છે વડતાલનો, અને મહારાજા ક્યાં જાય છે? ચાલતા 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 પાછળ બ્રહ્મચારી. જેમ રામ વનમાં ક્યાંક અચાનક ઉઠીને જતા, તો હનુમાનજી સેવક એવા હતા કે પાછળ પાછળ જાય તરત. બ્રહ્મચારી પણ પાછળ પાછળ જાય. અને જે જગ્યાએ પેલા ભૂદેવનો ઉતારો હતો એક વૃક્ષ નીચે, ત્યાં ભગવાન શ્રીહરિ પહોંચી ગયા. ત્યાં જઈને મહારાજ ઊભા રહ્યા આંબાના વૃક્ષ નીચે. ભૂદેવે તો માનસી પૂજામાંથી આંખો જ્યાં ખોલી, ત્યાં તો સામે ભગવાન સ્વામિનારાયણ. ઓહો, દયાળુ અહીંયા? મહારાજ કે હા. ઓહો, શું કરતા હતા ભૂદેવ? મહારાજ આ માનસી કરીને થાળ જમાડતો હતો તમને. મહારાજ કહે છે પણ અમને ભૂખ તો બહુ લાગી છે. તૈયાર જ છે? તૈયાર હોય તો જ માનસી કરવાની હોય ને મહારાજ. તો લાવો ને બેસી જઈએ. અને ભગવાન શ્રીહરિ બાજોઠ તો અહીંયા ક્યાં મળે હે? પણ ભૂદેવના એ ભાવ હતા તો ભગવાન શ્રીહરિ ત્યાં બેસી ગયા. અને પંચકણકીનો રોટલો અને ભાજી લૂણીની પોતે જમવા લાગ્યા. આજે ભૂદેવ ધન્ય થઈ ગયા. આ હતા ઉમરેઠના અને વડતાલનો સમયો કરવા આવ્યા હતા. મહારાજ જમતા જાય, ભૂદેવની સામું જોતા જાય, જમતા જાય અને ભૂદેવને ધન્ય કરતા જાય. હા, વિદુર ઘરે ભગવાન શ્રી કૃષ્ણ પધારેલા એ ઇતિહાસ અમર થયો. પણ ભગવાન સ્વામિનારાયણ આવા કેટલાય વિદુરને ધન્ય કર્યા એ શાસ્ત્રમાં આજે મોજૂદ છે. અને સંત પરંપરામાં પણ આ ચરિત્રો એ બધાએ આજે હૃદયમાં ચરિતાર્થ છે. હા, બંટીનો રોટલો ને તાંદળિયાની ભાજી, બંટીનો રોટલો ને તાંદળિયાની ભાજી, રુચિ રુચિ ભોગ લગાએ વિદુરજી ચાલો. ઉદ્ધવજીને ભગવાન શ્રી કૃષ્ણ કહે છે કે વિદુરના ઘેરે ચાલો ભાઈ. દુર્યોધનના તો બધા આમંત્રણ આવે છે પણ ના પાડે છે. પણ જોડે રહેલો સેવક મૂંઝાય કે ના પાડ કરે, બપોર ચડી ગયા, જશું ક્યાં? પણ ભગવાન રોટલોને ભાજી ખાવા પહોંચી ગયા. પ્રેમ હોય છે તો ભગવાન અતિ જેમ ભક્તની જેટલી શ્રદ્ધા એથી વધારે ઉત્કૃષ્ટ શ્રદ્ધા રાખીને ઊભા થતા હોય છે. પોતે જમી અને પ્રસાદી આપી ભગતને, ભગત ધન્ય થયા. પછી ભગતને એટલું જ હતું, નહીં તો માગવા જાય તો બીજી વાર મેર પડે એવું હતું. એટલે ભગવાને એવા કે જે પ્રસાદી હતી એ આપી અને ધન્ય કર્યા. પુરુષોત્તમ પ્રકાશમાં નિષ્કાન સ્વામીએ બહુ સરસ લખ્યું છે કે એ પ્રસાદી જેને જેને ભગવાને આપી એ ખરેખર ધન્ય થયા. કારણ કે એ પ્રસાદી હાટું તો બ્રહ્મા પણ મત્સ્ય બન્યો હતો. એ તો આપણને સહેજે સહેજે આવે છે એટલે કશું કંઈ આમ એવું નથી કે છે જ ને ભાઈ, હા છે જ ને. પણ એ આપણે કહીએ છીએ અઠવાડ, પણ એ પ્રસાદી ભગવાનને ધરાયેલી વધેલી ગમે ત્યાં પડી હોય, દેવો પણ એ પ્રસાદી લેવા માટે તત્પર હોય છે. એટલો મહિમા છે. અને જે પ્રસાદી જમે છે એ ધન્ય થાય છે. એટલું જ નહીં પણ બ્રહ્મમોલ સ્વામી કહે છે એના અક્ષરધામમાં નક્કી વાસ હોય છે. વિચાર તો કરો કે પ્રસાદી જમે એમાં અક્ષરધામ મળી જાય એવું તો વળી. પણ આ જ સર્વોપરી સ્વામિનારાયણ ભગવાનનો એ વિશેષતા છે, પ્રતાપ છે. જે જે જન પ્રસાદીએ પામ્યા રે
તે તો સર્વે સંતાપ વામ્યા રે. જે કંઈ સંતાપ, ઉપાધિ, ઉદ્વેગ બધું ટળી જાય, ભગવાનનો પ્રસાદ અંદર ધરાવે એટલે આઠે કોઠા ટાઢા થઈ જાય. લેવા થયા નિર્ભય ભય બેઠા ટાળી રે, પામ્યા બ્રહ્મ મોલ ભાગ્યશાળી રે. એવા અતિ ભાગ્યશાળી આ ઉમરેઠના પવિત્ર ભૂદેવ એ ભગવાન શ્રીહરિની જમેલી એ પ્રસાદી એ લઈ અને ધન્ય થયા છે. આવું સુંદર, અદ્ભુત અને પવિત્ર આ ચરિત્ર જો આપણને અંત સમયે રસોઈ બનાવતા કે જમતા કે કાંઈ પણ સેવા પ્રવૃત્તિ રસોડાની કરતા જો યાદ આવી જાય તો જીવન ધન્ય થઈ જાય. લ્યો, હા, માનસી પૂજા કરતાં પણ જો યાદ આવી જાય કે ભગવાન ભૂદેવની ભાજી ને રોટલો જમવા આવ્યા હતા તો સાક્ષાત ભગવાન પધાર્યા હોય એટલો આનંદ ખરેખર આવી જતો હોય છે. નવીન લીલા એટલે જ કરતા હોય કે આપણને યાદ રહી જાય. રેગ્યુલર હોય તો યાદ. એક ભૂદેવ આવ્યા, સંકલ્પ કર્યો કે રૂપિયો સ્વામિનારાયણને આપવો છે. સિક્કો આવતો ને રાણી સિક્કાનો, હા, આ રૂપિયો પણ હું જઉં ને સૂતા હોય ને તો ડૂંટીમાં મૂકું એમ. એટલે પણ બીજે ક્યાંક મૂકવાનો સંકલ્પ કરીને તો ભૂદેવ તો આવ્યા રૂપિયો લઈને અને ભગવાન એ જ ટાણે ગાદી ઉપર સૂઈ ગયા. ઘણા વિચાર કરે કે આ કેમ સૂઈ ગયા એમ, અહીંયા તમે બધા બેઠા છો ને આ પોથી એક બાજુ મૂકીને હું સૂઈ જાઉં ઘડીક તો તમને થાય ને, શું થાય, સટકી ગયો એમ, બીજું શું થાય. હા, આપણે તો મનુષ્ય ભાવ જ હોય એટલે પછી તો એવું જ લાગે ને એમ. કારણ કે આજકાલ તો આ બધું એવું બધું ટેન્શન આવે લોકો ભલભલાનું સટકી જાય એમ. કારણ કે જો જ્ઞાન ન હોય અને જો સર્વ કરતા હરતા ભગવાનને ન માન્યા હોય તો સટકી જ જાય એમ. કે ભાઈ કહેતા હતા કે ફલાણા ભાઈનું ફલાણા ગામમાં કંઈક આ બધું સાંભળ્યું તો પછી આમ સટકી ગયું કે હા શું થશે એમ. હજુ તો ભલભલાનું સટકી જવાનું, તમે સાંભળ્યા કરો ને. હા, માટે જ્ઞાન શીખી લેવું એમ. જો હે સો હે, જે ભગવાન ધાર્યું હોય એમ જ થાય, એમાં કાંઈ ચિંતા નહીં. રોટલો તો મળી રહે ને, એ પંખોય મળી રહે, ગાડલું મળી રહે, આસન મળી રહે ને જેથી ઓશીકું નહીં હોય તેથી હાથના ઓશીકે ડબલ ઊંઘ આવશે. એ ભગવાન ઊંઘ મૂકશે, ચિંતા શું કરવાની એમાં. હવે એને સંકલ્પ કર્યો કે ડૂંટીમાં રૂપિયા મૂકવો. ભગવાન સૂઈ ગયા પાટ ઉપર. હવે તો પછી સંકલ્પ તો કર્યો પણ પછી હિંમત હોવી જોઈએ ને આ જતા. જય નામ સીધા કોઈ નામ. હા, મહારાજ કે આવો આવો ભૂદેવ, હાલો મૂકો અમારે ડૂંટીમાં રૂપિયો. એમ શું પકડીને ઊભા છે. અને ભૂદેવે મહારાજની ડૂંટીમાં રૂપિયો. બોલો, આ યાદ રહેશે કે નહીં રહે? હા, તરત જ રહે યાદ એમ. નિત્ય નિત્ય નવતમ લીલા કરતા અલૌકિક લીલા. એક દિવસ સ્વામિનારાયણ ભગવાન મહેમદાબાદ પધાર્યા છે. તો મહેમદાબાદની ભાગોળમાં સંતો હરિભક્તો એની સભા ભરીને મહારાજ બેઠા છે. એમાં એક યુપીના સંત બહુ જ સત્સંગ કરાવવામાં ધગસવાળા ગામડાઓ ફરી અને સત્સંગ કરાવતા મહેમદાબાદ મહારાજના દર્શને પહોંચ્યા, જેમનું નામ હતું તત્વાનંદ. સ્વામિનારાયણ ભગવાનને ઓળખાવવા અને એ ગામડાઓ ફરવા એમને બહુ જ ગમતા. સ્વામિનારાયણ ભગવાન તત્વાનંદને જોઈ રાજી થયા. તત્વાનંદજી પણ દંડવટ કરી અને સભાની અંદર બેઠા. ભગવાન શ્રીહરિએ વડ નીચે બિરાજમાન છે. 60 જેટલા સંતો મુક્તાનંદ સ્વામી આદિક બેઠા છે. મહારાજના ચરણમાં મસ્તક મૂકીને દર્શન કરીને સંતોની સભામાં બેસી ગયા તત્વાનંદ. મહારાજ એની હામું જોઈને કહેશે, તત્વાનંદ, હા મહારાજ, સત્સંગ કેવો થયો? બહુ સરસ. મહારાજ કહે છે, તત્વાનંદજી આજે એક પ્રકરણ બદલવાનું છે. મહારાજ, શું પ્રકરણ બદલવાનું છે? તો કે જો આજથી બધાએ અમે એવું પ્રકરણ બદલીએ છીએ, મુક્તાનંદ સ્વામીનું ધ્યાન કરવાનું છે.
બધા ધ્યાન તો સર્વોપરી સ્વામિનારાયણ ભગવાનનું જ કરતા હોય, ઉપાસના. પણ મહારાજ કે આજથી જો ધ્યાન મુક્તાનંદ સ્વામીનું કરવાનું જ. બોલો તત્વાનંદ થશે? તત્વાનંદ કે નહીં હો, ધ્યાન તો તમારું જ થશે. મહારાજ કે નહીં, ધ્યાન તો મુક્તાનંદ સ્વામીનું જ કરવાનું. નહીં નહીં, ધ્યાન તો તેરા હી હોગા. હતા યુપીના પાછા આવી ગયા બરાબર રંગમાં હો. આ ધ્યાન તો તેરા હી હોગા. મહારાજ કહે છે વિમુખ કરશો, વિમુખ કરો તો પણ નહીં માન્ય. આ ધ્યાન તો તારું જ થશે. તમારું ભૂલી ગયા, તારું કહી દીધું. મહારાજ કે તો આજથી વિમુખ. ઉઠો, અમારી સભામાં નહીં, ઉઠો, જાઓ એક બાજુ. આ બધી લીલા હોય છે. આ પણ આ શ્રીજી મહારાજના વહેમમાં આવી ગયેલા ઘણી વાર શીખી લે ને વિમુખ. એમાં બહુ મોંઘું પડે પાછું ઘણી વાર. આ બહુ ઝાઝા વિમુખ ભેગા થઈ જાય પણ નડે એમ. એટલે માપે માપે કરાય એમ. બહુ પછી હુરાતન ચડે શ્રીજી મહારાજના વહેમથી તો એ ખોટું પડે પાછું. તો તત્વાનંદ ઉઠ્યા. પછી બીજા સંતને પૂછ્યું, ત્રીજા સંતને પૂછ્યું, ચોથા સંતને પૂછ્યું. એમ કરતાં કરતાં 59 સંતો બધાએ કે ધ્યાન તો મહારાજ તમારું જ થશે. મહારાજ કે જાઓ તત્વાનંદ ભેગા. હવે વાહે બચ્યા 2. કોણ? મુક્તાનંદ ને સહજાનંદ. હા, 2 બચ્યા. મહારાજ કહે છે સ્વામી વિમુખ તો વધી ગયા હો. હવે વિમુખ વધી ગયા તો મહારાજ કે શું કરશું તો હવે પછી? મુક્તાનંદ સ્વામી મરજી જાણી ગયા મહારાજની. મરજી જાણી જાય ને, આહા, એ સાચો સેવક કહેવાય. આ તો મહારાજની એક લીલા માત્ર હતી. એટલે મુક્તાનંદ સ્વામી કે તો એક કામ કરીએ ને મહારાજ, આપણે ત્યાં જઈને બેસીએ. એટલે એ બધા આમ સન્મુખ થઈ ગયા. એમ તો હાલો. અને ઉપડ્યા 2 અને જઈને તત્વાનંદની સભામાં બેસી ગયા. ત્યાં બેઠા હતા 59 સંતો. તો સંતો બધા આમ આગા પાછા હતા. એ મહારાજની સામું થઈ ગયા. શું થયા? હા, પણ મહારાજે એક વાત બહુ સરસ કરી. સ્વીકાર કરતા આવડવું જોઈએ. માણસ અમુક સ્ટેપ ઉપર વયો જાય પછી સ્વીકાર કરી શકે અને કરી જ ન શકે, જેથી ઘણી બધી મુશ્કેલીઓ ઊભી થાય. મહારાજ કે હે સંતો, તમે સાચા છો. આવું આપણે કોઈ દી બોલી શકીએ ખરા? ઘરમાં, કુટુંબમાં, દેશમાં, રાષ્ટ્રમાં, જે ક્ષેત્રમાં હોય. મહારાજ કે સંતો તમે સાચા છો. અમે પણ તમારા ભેગા જ, તમારા પંથમાં જ અમે આવી ગયા. તમે જે સમજો છો એ સાચું છે. સહજાનંદ સ્વામીનું ધ્યાન થાય, બીજા કોઈનું ધ્યાન થાય? મહારાજ શિક્ષાપત્રીમાં લખે કે બ્રહ્મવેતા હોય સદગુરુ તો પણ એનું ધ્યાન કરાય નહીં. ધ્યાન તો એક સ્વામિનારાયણ ભગવાનનું, કહેતા પરબ્રહ્મ પુરુષોત્તમ નારાયણનું. કારણનું થાય, કાર્યનું ધ્યાન થાય. કારણનું થાય. આવી રીતે ભગવાન શ્રીહરિ અનેક લીલાઓ કરી અને મારા ને તમારા મનની વૃત્તિ એની અંદર સહેજે સહેજે ગૂંથાઈ રહે. વચનામૃતની અંદર સ્વામિનારાયણ ભગવાન કહે છે, આ ભગવાનના ચરિત્રો છે એ તો ખરેખર એ મનને ગૂંચવી મૂકવાનું આ સાધન છે. આ આપણું મન જ્યાં ત્યાં બીજે બધે ભટકે છે અને વ્યભિચારને પામે છે, એના કરતાં આવા પરમાત્માના ચરિત્રો એક પૂરું થાય ને બીજું શરૂ થાય, એક સમય અને ત્રીજું શરૂ થાય, આવી રીતે ચરિત્રોની હારમાળા મહારાજ કે કરી રાખવી. આવી અલૌકિક નવતમ અને દિવ્ય લીલા ભગવાન સ્વામિનારાયણે એ મહેમદાબાદના એ ભાગોળે એક કરેલી હતી. ભગવાનના સંતો એ ભક્તો એ જે કરે એ બધું જ પણ જો યાદ રહે ને તો એમાં સંબંધ છે ભગવાનનો. ભગવાનના ભક્તને પણ યાદ કરીએ. અયોધ્યા પ્રસાદજી મહારાજ બીમાર હતા. હવે જોજો કેટલી આત્મીયતાની તમે એક જોજો ગાંઠ. હવે બીમાર હતા. બધા સંતો હરિભક્તો બધા ખબર કાઢવા માટે, દર્શન કરવા અને મહારાજને માટે અમદાવાદ પહોંચે. એમાં વડતાલ દેશના આચાર્ય મહારાજ એ ભગવત પ્રસાદજી મહારાજ, એમને ખબર પડી તો ભગવત પ્રસાદજી મહારાજ પણ સંતો હરિભક્તો બધાને લઈ
અને અમદાવાદ પહોંચ્યા. જે ધર્મકુંડનો મેળો, જે આજે હવેલી બહેનોનું મંદિર છે, ત્યાં બધાએ સંતો હરિભક્તો બધા ઉતરેલા, અરસ પરસ બધા મળે ભેટે. અયોધ્યા પ્રસાદજી મહારાજની માંદગી હતી, એ માંદગી વહી ગઈ. અતિ આપણા હેતવાળા સ્વજનો, ભક્તો, સંતો જો મળે ને તો માંદગી પણ વહી જાય. ખરેખર એટલી આત્મીયતા, એટલો પ્રેમમાં એટલી તાકાત છે. આજે માણસ વધારે બીમાર પડે છે ને વધારે તકલીફ થાય છે એનું કારણ જ છે અભાવ, અભાવ, અભાવ. આખો દી અભાવમાં જ બિચારો વર્તતો હોય. આ ભાવ જ નહીં તો. અને જો ભાવ કોઈ ન પૂછે તો કેવી તકલીફ થાય. એટલે ભાવ રાખવો, એમ અભાવ ન રાખવો. ભાવ. અયોધ્યા પ્રસાદજી મહારાજને અતિ આનંદ અને એ કેવી રસોઈઓ બનાવરાવે. સમગ્ર ધર્મકુળ બધું રસોઈમાં લાગી ગયું. હા, એ તો બીજાના હાથની રસોઈ જમે નહીં. અને કે આપણે જ બનાવીએ અને પછી બધાને જમાડીએ. મજાના મોટા મોટા ચાંદીના થાળ, ઘૂમચા. અમદાવાદ તો સિટી મોટું, કોઈ શેઠિયા હોય આપેલા, લ્યો તો મહારાજશ્રી એ કઢાવ્યા, કાઢો. ભગત પ્રસાદજી મહારાજ અને ગોપાળાનંદ સ્વામી, મુક્તાનંદ સ્વામી, બધા મોટા મોટા સંતો, ગુણાતીતાનંદ સ્વામી હોત. પણ અયોધ્યા પ્રસાદજી મહારાજે યાદ કર્યા, સુકમુનિ કેમ આવ્યા નથી? સુકમુનિ તો કે સુકમુનિ ન આવ્યા, એમને જરા લખવાનું. સુકમુનિ વિના નહીં ચાલે. તાર કર્યો, જો ઘણા દિવસ સુધી રોકાયા હોય બધા. તાર કરીને સ્પેશલ સુકમુનિને પાછા બોલાયા. હા, સિગરામ કરીને આવ્યા સુકમુનિ તે. અને રસોઈયું કરી સરસ 5 પકવાનની, અને બધા એને જમવા માટે બેસાડ્યા. સંતો પણ પોતાના પત્તર લઈને ગોઠવાઈ ગયા. અને સમગ્ર બધું ધર્મકુળ ને બધા ભૂદેવો એ બધા પીરસે છે. સંતો પણ પીરસે છે. ખૂબ જમાડ્યા. ભાવ હોય ને વધારે જમાઈ જાય. તમે જોજો, ભાવ ન હોય ને તો ન જમાય. એટલે આમ અડધા થઈ જતા હોય. આમ પીરેસતા તમે જોઈજો, આ અડધા થઈ જાય. એક બાજુ બધા સંતો વડતાલથી આવેલા, એક બાજુ બધા અમદાવાદથી, આ બાજુ ધર્મકુળ, આ બાજુ ધર્મકુળ, અને આમ પીરસાતું જાય. અને 2 વાગી ગયા. 2 વાગ્યા સુધી આ ચાલ્યું બધું થાળ જમવાની લીલા. અને જમ્યા પછી બધા બેઠા, ને બેઠા પછી શ્લોક ચાલુ કર્યા. આ શ્લોક એક બોલે ને એકાદું કીર્તન બોલે ને પછી આ બાજુથી કીર્તન ને કોઈ શ્લોક બોલે ને જે છેલ્લો શબ્દ હોય એના ઉપરથી આ ચાલુ કરે. કોઈ હારે નહીં. લે 4 વાગી ગયા જયરામભાઈ, હા, સાંજના. અને નરનારાયણ દેવ ઉત્થાનનું નગારું વાગ્યું. ને આનંદ સ્વામી કે એટલે આ હું હજુ કરે છે. એ નરનારાયણ દેવનું મંદિર ઠાકોરજી જગાડી અને આવ્યા પતાસા લઈને. અયોધ્યા પ્રસાદજી મહારાજ, ભગવત પ્રસાદજી મહારાજ બહુ રાજી થાય. આમ સંતો અરસ પરસ આનંદથી રહેતા હોય. અને ખરેખર સાધુ જ અરસ પરસ આનંદથી રહેતા હોય ને તો હરિભગતની શેર લોહી ચડી જાય. એક ઉગમણું ખેંચે ને, એક આથમણું કરે ને, એક ક્યાંય આવજે શિબિરમાં, એક ક્યાંય આવજે ને, એક ક્યાંય હરામ જાતો નહીં, એક ક્યાંયનો. એમાં આને હું સમજવું. અને એવું જે ફિટ કરે ને એ અડધી બીક છે. એ બીક છે. નહીં તો હું ભલે જાય, આમાં ક્યાં કોઈ લૂંટી લેવાનું. આ ગમે એ પાછા જવાના. જો બીક ન હોય તો ગમે ત્યાંથી આવે. એ જશે તો 4 ને લઈને આવશે. તેમ હું જાઉં શું કરવા? હા, માટે આવી રીતે કોઈ આમ વાડામાં પૂરી દે ને તો પુરાવું નહીં. એમ જ્યાં લક્ષ્મીનારાયણ દેવ, જ્યાં હરિકૃષ્ણ મહારાજ, જ્યાં નરનારાયણ દેવ હોય ત્યાં બધું આપણું. હા, બીજું એમાં હું હવે આવું દ્રશ્ય જોઈને બહુ રાજી થાય. ભગવત પ્રસાદજી મહારાજ, અયોધ્યા પ્રસાદજી મહારાજ કોઈ હારે નહીં. અને એવા ઊંચા સ્વરથી છંદ ને કીર્તનો ને ચોપાઈઓ ને બધી શ્લોકો ને આખો હવેલી અને મંદિરનો ઘુમટ એ ગાજી ઉઠ્યો. અયોધ્યા પ્રસાદજી મહારાજ કે આવો આનંદ સ્વામી, શું લાવ્યા? તો કે આ પતાસા. નરનારાયણ દેવ જાગ્યા. તો કે હજુ બીજા લઈ આવો ને 2 ટોપલા. તો કે લઈ આવું મહારાજ.
અને ટોપલા 2 ભરીને લઈ આવ્યા. એક ફાંટ તો લાવ્યા જ તા, 2 ટોપલા ભરીને. ટોપલા એટલે આ આપણી સાબડીઓ આપણે આવે શાકની એવી નહીં. આપણે તો આપણી સાબડી હોય તો કે આખી શાકની ભરી. શું છે, એક શીંગોડું ને એક મૂળો, આખી ઢોપલી શાકની ભરી. હમણાં તો લાવવું નહીં પડે. હા એમ આમાં શું ખાવાનું? ટોપલા તો આવડા મોટા આવે. 2 ટોપલા ને 1 જોડી. અયોધ્યા પ્રસાદજી મહારાજ કે આનંદ બ્રહ્મચારી મહારાજ તમે બધાને વહેંચી દો. અને બ્રહ્મચારી કહે છે એ બસ હવે રાખો રાખો. એ બંને જીત્યા. અને પછી જય બોલી નરનારાયણ દેવની, લક્ષ્મી નારાયણ દેવની. બંને આચાર્ય મહારાજ બેઠા છે પાઠ ઉપર. એ કહે છે બ્રહ્મચારી લાવ્યા, આપો મહારાજ તમે. નહીં નહીં, શ્રીજી મહારાજે તમને પ્રથમ આયા નરનારાયણ દેવની સેવામાં મૂક્યા છે, માટે તમે બહુ મોટા છો, માટે તમારા હાથે બધાને પ્રસાદી આપો. બંને દેશના સંતો અને જે હરિભક્તો અને જે ધર્મકુળના બધા બાળકો જે બધા હતા બધાને પ્રસાદી સ્વામી આપ્યો. કેટલું સરસ મધુર છે ચરિત્ર. યાદ રહી જાય તો પણ ઘણું આપણું ખરેખર કામ થઈ જાય. એમ કામ થઈ જાય. હા, ગોપાલ સ્વામી હતા ને બહુ દયાળુ, અતિ દયાળુ. મુક્તાનંદ સ્વામી તો આપણે માં કહીએ, કાંઈ પણ હોય તો બ્રહ્માંડ. પણ ગોપાલ સ્વામી છે ને એટલું બધું આજે પણ એમ ચિરંજીવી જે આપણે હાથ કહીએ તો સમજ્યા, પણ આ તો એક ભગવત સ્વરૂપ જ કહેવાય. સ્વામી તો એથી જુદું ન કહેવાય. આખા સત્સંગને જેમ સાચવે. પણ જ્યારે સ્વામી આ પૃથ્વી ઉપર ફરતા અને મહારાજ સાથે હતા, તે એમાં એક વખત જુનાગઢ પધાર્યા. જુનાગઢ પધાર્યા. હરિભક્તો જાણે કે આ હા ગોપાલ સ્વામી આવ્યા, બહુ રાજી બધા. તે પેંડા લઈ આવે. જે હરિભક્તો આવે એ પેંડા બનાવેલા ચોખા અને સ્વામીને ધરે. આટલો મોટો ઢગલો સ્વામીની પાસે પેંડાનો થયો. એટલે સ્વામી આમ જોયું, પણ સ્વામી પેંડા જમે. મોકા ખાચર હતા એ આમ જોઈ રહેતા. એમ એટલે ઘણા હરિભક્ત આમ જોઈ રહે ને તો સાધુએ સમજવું કે આને આપવું, આમ પ્રસાદી આપી. હા એમ ખાલી આજે સમા ભલે ભલે આવો બેહો. એમ નહીં, થોડુંક કંઈક એને આ મહારાજની ટેવ હતી, ગોપાલ સ્વામીની. ગોપાલ સ્વામીએ જોયું, પછી વિચાર કર્યો આપણે તો અહીંયા બધું બહુ છે, પણ એક કામ કરો, હરિભક્તો પણ ઘણા બધા આવ્યા છે દર્શને, એટલે મોકા ખાચરને કે આ ઉઠાવો અહીંથી બધું, એક ઢગલો મોટી ચોરી ભરાય, બધા જ પેંડા. એ જાણ્યું કે આ મોકો બધા એક પેંડા ઉપાડી જાય છે. તો એ જ સમયે પુરુષોત્તમાનંદ એ પણ સેવામાં હતા ગોપાલ સ્વામીની આજુબાજુ. એ કે સ્વામી પણ આ તો તમારા માટે આવ્યા છે, આ તો તમારા માટે આવ્યા છે, કેમ એને દઈ દો? આમાં સમજણ પડી? એમ આપણે સી બધા એમ સાધુ બધા ઘણા છે. સ્વામી આ તો તમારા માટે આવ્યા છે. જો પુરુષોત્તમાનંદ, આપણે તો રસોઈયું પાકી જ ચાલે છે કે નહીં? આપણે તો રસોઈયું પાકી જ ચાલે છે. આ હરિભક્તોને ખાટા મરચાં અને ખીચડી સિવાય કંઈ નથી, માટે એને આપવા દો, લઈ જાઓ મોકા ખાચરા. અને બધાને પેંડા વેચાઈ દીધા. બોલો ગોપાલ સ્વામી. હા, ભૂદેવનો પંચકણકીનો રોટલો જમવા સ્વામિનારાયણ જાય. જુઓ તમે કેટલો હરિભક્તોનો જે ભાવ છે એને વાંચી શકે છે મહારાજ અને આ સંતો. એટલે આવી અસંખ્ય લીલા કરતા ભગવાન અને આ સંતો એ બધું યાદ રાખીએ. મુક્તાનંદ સ્વામીએ એટલા માટે આ નોંધ્યું છે, નિત્ય નિત્ય નવતમ લીલા કરતા અવિનાશી, પ્રભુ કરતા અવિનાશી. પછી કહે છે 68 તીરથ ચરણે, 68 તીરથ ચરણે, કોટી ગયા કાશી, પ્રભુ જય સદગુરુ સ્વામી. શરૂઆતમાં ચરણનો મહિમા આપણે કયો છે. 68 તીરથ ભગવાનના ચરણમાં રહેલા છે. આખા ભારતમાં 4 ધામ છે, 7 પુરી છે, મુખ્ય 68 તીર્થો છે. તમામ તીર્થોમાં ખરેખર ગંગાજી
એનો પણ મહિમા એ અપરંપાર છે. જે આ પૃથ્વીનું અંડકટા ફોડી અને જે જળ કાઢ્યું, કહેતા ભગવાને વિરાટ રૂપ ધારણ કર્યું ત્યારે ભગવાનનો નખ એને વાગી ગયો તો અહીંયાથી ગંગાજી પ્રગટ થયા, ભગવાનનો સ્પર્શ થયો ચરણનો, માટે ગંગાજીનો એ જળનો અતિ મહિમા છે. હા, પછી તો સ્વર્ગમાંથી તો ભગીરથને બધાએ તપ કરીને એના પૂર્વજો લાવ્યા, એ પણ કથા અતિ મધુર છે. ભગવાન સ્વામિનારાયણના ચરણારવિંદ જ્યાં જ્યાં પડ્યા એ સંતોએ તીર્થ ગણેલું છે. આ તીર્થ ગણ્યું છે. જે કંઈ ગંગા ગોદાવરી કાશી કે જે કંઈ 68 બધાય જે તીર્થો છે, જો આ પ્રગટ ઉપાસી જનને આ બધા તીર્થો એ ભગવાનના ચરણમાં જ મળી ગયા છે. ઠીક છે, આપણે જઈએ, આ તે ભગવાનની આજ્ઞા છે. મહારાજે કહ્યું દ્વારિકા આદિ જે મુખ્ય તીર્થો બધાય કરવા, પણ ઘણી વખત તીર્થનો પણ વિવેક હોય. પેલું આપણે તો બહુ પ્રસિદ્ધ કથા છે ને, અગતરાયના પર્વતભાઈના દીકરા બાપાએ ના પાડી તોય પણ તીર્થયાત્રા કરવા ઉપડી ગયા. પર્વતભાઈ જાણે આમાં શીખવાનું એ છે, ના પાડે એકવાર પાડી પણ પછી માને નહીં તો પછી બહુ કહેવું, કારણ કે દીકરા 16 વર્ષના થાય પછી કંઈ બહુ કહેવામાં માલ. હા, એટલે થોડુંક સમજી જવું જોઈએ એમાં. આજે બધા વડીલો જ બેઠા છે એટલે ઘણી વખત શું હોય, બધા તાલમેલને ટોન મળતા નથી નાનાને ને મોટાને, અને એટલી બધી મુશ્કેલીઓ સંસારમાં હોય છે કે થોડી અમને કહેતી રહેવી, કારણ કે એ મુશ્કેલીઓ અમે જાણીએ ને તો અમને વૈરાગ રહે કે આમાં કંઈ માલ છે. ખરેખર હું તો સાઈને પૂછું એમ, એટલે આમ મારું. અને ગમે એવો સુખી હોય ને, ગમે એવો તમારે એટી કેટી થઈને ઇન્સર્ટ આટલું અંદર ઘાલ્યું હોય તો પણ વિખાઈ તો જાય જ. હાંજ પડે તો ઢીલો થઈ જાય ગમે. પણ એમાં જો આ જેને સત્સંગ છે એને તાલમેલ કરતા આવડે છે. 16 વર્ષનો હોય પર્વતભાઈ જાણે કે હવે આપણે એને બહુ કંઈ કહેવાય, કંઈ ન કહેવાય, કંઈ વાંધો નહીં જાય. ઘણી વખત મોટા દીકરા દીકરીઓ હોય એને સમજાવતા આવડવું જોઈએ, એની આગળ કડક ન થવું, અતિ કડક ન થવું. હા, બહુ પ્રેમથી સમજાવવા, કારણ કે અત્યારે એવો બધો વાયરો છે, ક્યાં કોને કશું આ તે, નહીં તું આમ જ કર, તું આમ નહીં કર તો મારો દેહ પડશે પછી તને, એવો કંઈ પાડવો નથી. અને એમને પાડી દે હોત ફેરથી થશો પાછા એને આવવું પડશે. અને ભૂત થઈને કોકના પંડમાં પ્રવેશ કરવો નકામો. અહીંયા એક બેને તો હોય જ છે. હા, એક ભાઈ કે મને અંદર કંઈક છે, મારી અંદર કોક એક છે, મારી અંદર કીધું 5 છે. તો કે એમ બેહી ગયો મારી જોડે. એટલે પંચભૂત છે એમ, અંદર શરીરમાં નથી, પૃથ્વી જળ તેજ વાયુ આકાશ, એમ પંચભૂતનો આ દેહ છે એવું. હું તો જાણું કે મારી અંદર કંઈક છે એમ, તમને કંઈક છે ના, એવું નથી એમ. માટે ઢીલું છોડી દેવું, બસ પ્રેમથી સમજાવો. અતિ કડક જો થશે તો એ દીકરાએ નહીં માને, દીકરીઓ નહીં માને ને, કારણ કે એ ઉંમર એવી હોય છે, એને કોઈ પ્રકારનો અનુભવ નથી હોતો. સમજી રાખજો, કોઈ પ્રકારનો અનુભવ નથી હોય. એ 16થી લઈને જે 30 સુધીનો જે છે ને, આહા ભયંકર એ યાત્રા છે. જો એ યાત્રામાં માણસ જો બચી જાય ને, આહા કામ થઈ જાય. કારણ કે પછી તો બધાને પસ્તાવો થતો હોય છે, પણ સમય વીતી ગયો હોય છે. એ સમય એવો હોય છે કે એ ટાણે એ બસ એટલું જ ચિત્ર જોતા હોય છે, પોતાની રુચિકર કાર્ય કરવાની બસ. અને એની અંદર જે કોઈ વચ્ચે પડે, જે કોઈ આડો આવે, જે કોઈ અવરોધ કરે, એનું માથું ઉડી જાય એટલો ક્રોધ એને થાય. લે હા, પણ એક સમજાવવાની પણ એક કલા હોય છે. કલા હોય છે. બહુ પ્રેમથી કાંઈ પણ કોઈથી ભૂલ થઈ હોય, કોઈનો કંઈ પણ હોય તો અતિ એને આમ વિશ્વાસ આપી અને જો સમજાવે ને તો સમજી જાય છે. અને જો અતિ અક્કડને ક્રોધ કરે અને એવી રીતે જો રાખશે તો કોઈનું ધાર્યું નહીં થાય. અને કુસમ ઘરની અંદર પહેરી જાય છે, અયોગ્ય કોઈથી પગલું ભરાઈ જાય છે, એટલે તોય પણ મુશ્કેલી ઊભી. હા, અને દીકરા દીકરીઓ કે યુવાનો એને પણ ખાસ સમજી રાખવાનું કે જો ભાઈ મને જે વાત કરે છે એ અનુભવી છે, મારા મા બાપ છે, ગુરુ છે, એ જે કહે છે
એ મારા કલ્યાણ કહેતા રૂડા અને શ્રેય મારા સારા માટે જ છે. કોઈ મા બાપની એવી ભાવના ન હોય કે મારા દીકરા દીકરી દુઃખી થાય, મારે એને ખાડામાં નાખી દેવા. ના 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 ના. અરે દીકરી સાસરે જઈને જો દુઃખી હોય ને, માં ભલે ને 400 ઘઉં દૂર હોય તો એને અહીંયા ખબર પડી જાય કે એને ખાધું નથી. હા, ખાધું નથી, એને ખબર પડી જાય. એ મા બાપને તરસોડીને એ મા બાપની રુચિથી ઉલ્લંઘી અને જુદું કાર્ય કરશે તો એ કોઈ દી સુખી થશે? સુખી નહીં થયા. બંનેએ થોડું થોડું છોડી દેવાનું, બંનેએ સમજણનું અંગરા કરો. અહીંયા પર્વતભાઈએ છોડી દીધું, કાંઈ વાંધો નહીં. ગોપાળાનંદ સ્વામીના દર્શન કરતો જાય ને જ્યાં ગોપાળાનંદ સ્વામીના દર્શન કરવા જાય ત્યાં તો 68 તીરથ હો. આ હા હા, કેટલા સ્ત્રીઓના રૂપમાં, કોઈ બાળકોના રૂપમાં આવી રીતે ગોપાળાનંદ સ્વામીની આજુબાજુ જોયા. ગોપાળાનંદ સ્વામીને વાત કરી. ગોપાળાનંદ સ્વામી કે અરે અહીંયા તો થોડાક તીર્થો છે પણ સંપૂર્ણ 68 તીર્થો તો પર્વતભાઈ તારા બાપના ચરણોમાં છે, એને છોડીને તું ક્યાં જઈશ એમ. બસ આટલા શબ્દો તો બહુ થઈ ગયા ને. ઘણી વખત આપણું કીધું નહીં માને, પણ સાધુની આટલી વાત એક ચિનગારી પ્રગટી જશે, એનો દીપક પ્રગટી જશે ને એ દીવાના અજવાળે આખું જીવન પથ અજવાળી ચાલ્યો જશે, એ ક્યાંય નહીં અથડાયા. માટે થોડીક ધીરજ રાખવી. પર્વતભાઈ કહ્યું સ્વામીને મળીને જા, આટલામાં કામ થઈ ગયું. અને પર્વતભાઈ પાસે આવ્યો, સમજી ગયો, પ્રદક્ષિણા કરી, દંડવટ કર્યા અને પર્વતભાઈના પગ પકડી લીધા. હા, હવે જ સત્ય વાત મને ખરેખર સમજાણી છે. અને પર્વતભાઈ તો રાજી થયા. આ બાજુ યુવાન દીકરો એ બાપને પગે લાગતો એ કેવું રૂડું લાગે. હે, સ્વર્ગ રચાઈ જાય ને, બીજું તો સ્વર્ગ ક્યાં હોદવા જવું છે. હા, સહન કરજો. અને આજે ઘણા દીકરા સહન કરે છે, જોઈએ છે. હા, વૃદ્ધ હોય પિતા ધાર્યું કરે, કશું કંઈ આમ ઘરમાં તમે કંઈ શું ખખડ્યું? બરણી ખખડી ભાઈ, તમે હું તમને વાંધો છે? કાંઈ ક્યાં જાઓ છો? હવે આમાં એવું છે, ઘડીએ વડીએ પૂછપૂછ કરે ક્યાં જાઓ છો, શું જાઓ, એટલે આપણને કંટાળો તો, પણ આપણે તોય સહન કરો. અને જો કેટલા ડાયા દીકરાઓ હોય છે, સમજણના અંગવાળા હોય છે, ગમે એવી પ્રકૃતિની સ્વભાવ એ બધું જ મેચ કરી અને પાછા જીવતા હોય છે. પ્રતાપ સત્સંગનો છે ભાઈ. હા, સત્સંગનો છે. સત્સંગમાં આવે છે તો આ બધું થાય છે. પર્વતભાઈને પગે લાગે છે અને પોતે 68 તીરથ એમાં માની લીધા છે. મુક્તાનંદ સ્વામી કે સંત, આપણા સંતોનું જે એક પદ છે, હરિજનને ઘેર બેઠા તીરથને નિત્ય ગોવિંદ ગુણ ગાવે રે. હરિજનને ઘેર બેઠા તીરથને નિત્ય ગોવિંદ ગુણ ગાવે રે. 68 તીરથ સંત સભામાં વણતેડા નિત્ય આવે રે. સંત સભામાં શ્રી પુરુષોત્તમ અખંડ રહે અવિનાશી રે. રિદ્ધિ ને સિદ્ધિ હો હાજર રહે કર જોડી રે. મુક્તિ જશે જેની દાસી રે. મુક્તિ જશે જેની દાસી રે.
એક હરિભક્તના ચરણમાં 68 તીર્થના દર્શન કરાવ્યા તો સંતના ચરણની શું વાત કરવી. અને જે સંત જેની ઉપાસના કરે છે એવા સર્વાવતારી ભગવાન સહજાનંદ સ્વામીના ચરણોમાં આ જીવ જો મસ્તક મૂકે તો દુનિયાના તમામ તીર્થો આવી જતા હોય છે. આ તમામ તીર્થો આવી જતા હોય છે. કોટી ગયા કાશી, 68 તીર્થ ચરણે કોટી ગયા કાશી. કોટી નામનું પણ એક તીર્થ છે, સંતો કહે છે. એટલે કોટી વાર કાશી જાય એમાંય અર્થ થાય. અને કોટી નામનું પણ એક તીર્થ છે. એટલે કામકોટી તીર્થ, કામકોટી તીર્થ, ગયાજી તીર્થ અને કાશી તીર્થ, આ બધાય તીર્થો જે 68 ભેગા કરો અને જાત્રા કરો, કેટલો ખર્ચ થાય ભાઈ. અને એકવાર આવી અને આ ઘનશ્યામ મહારાજના ચરણોમાં સાષ્ટાંગ દંડવટ કરો, બંનેનું પુણ્ય સરખું છે. લ્યો હા, અરે કોટી વખત જાત્રા કરો, સરખું નહીં સાહેબ, કોટી વખત જાત્રા કરો અને એક વખત ભગવાનના ચરણમાં મસ્તક મૂકો, સરખું પુણ્ય છે. હા, આવો મોટો મહિમા છે. બહુ મહિમા કહેતા તો આમ ગાંડા થઈ જવાય એવું છે ભાઈ. આ ભગવાનના ચરિત્ર, ભગવાનના સ્વરૂપ અને ભગવાનના ચરણનો જે મહિમા એ બધો અપરંપાર છે ભાઈ. હા, ચરિત્રો તો આપણે જે કેટલા આમ કથા, સત્સંગી જીવન હોય, ભૂષણ હોય, ભક્ત ચિંતામણી હોય, આપણે તો અહીંયા નિત્ય બંને ટાઈમ કથા ચાલે. એટલે કેટલા બધા ચરિત્રો આમ યાદ રહી જાય. હો, હા, એમાં અક્ષરાનંદ સ્વામીની વાતો, હમણાં ઉપદેશામૃત પૂરું થયું, હમણાં અક્ષરાનંદ સ્વામીની વાતો શરૂ થઈ, હરેલામૃત પણ રોજ કથા ચાલે. આમ ખરેખર લાભ મોટામાં મોટો એ એટલા બધા ચરિત્રો આમ કંઠસ્થ થઈ જાય. એક વાત આવી થોડાક દિવસ પહેલાં, મહારાજે એક દરબાર આવ્યા તો મહારાજ બાટીઓ ને બધું તો બનાવ્યું. મહારાજ કે એક કામ કરો, મહારાજ મારી રસોઈ એ બધું હવે તો કંઈ બહુ પતી ગયું બધું, પણ તમે બાપુ દૂધ લઈ આવો. તો ઉપડ્યા, દૂધ લેવા ગયા, પણ એક પડાળીઓ સત્સંગ. એક પડાળિયામાં તો ખબર છે ને તમને, એટલે પોતાને મહિમા ઘણો બધો, પણ ઘરવાળાને કંઈ, હા, એ કે આ વળી હું રોજ ઉઠીને કોઈ મહેમાન આવે તો ગમે નહીં, એમાં સાધુ તો ગમે જ નહીં જરાય. હા, દીઠા ન ગમે. અને એ જૂનો જમાનો, જૂનો જમાનો જેટલો સારો હતો એટલો જ એવોય હતો પાછો. હા, એવું નથી કે ઘણી વખત ઓલા બધા સાહિત્યકારો બધા વર્ણન કર્યા હતા કે સૌરાષ્ટ્રમાં જાય તો આટલું બધું આનું આમ ને આનું આમ ને, પણ એ ઘણી વખત તો એમને એમ હોય. એમ બધી જગ્યાએ કંઈ સૌરાષ્ટ્ર હોતું નથી. એમ તો મહારાજ કે દૂધ લઈ આવો ને. જ્યાં દૂધ લેવા ગયા, પણ ઘરે તો ભાઈ સિંહણ જેવા હતા. હા, જે હાકોટો કર્યો એટલે પાછા આવ્યા. મહારાજ કે લાવ્યા નહીં, તો કે મેળવી નાખ્યું છે. હોશિયાર કરે, બહુ વહેલું મેળવી નાખ્યું. ઓકે, તો મહારાજ કે તો દહીં લેતા આવો, જાઓ. ઉપડ્યા, દહીં મગાવ્યું છે મહારાજ. અરે નાનો પાડી તમને, આ તો બધું ચાલુ જ હોય કે આ છોકરા, ઘરના છોકરા ઘંટીઓ ચાલે ને ત્યાં ધર્મા દો, ઘણા એવું કેવું. હા, રોજ ઉઠીને ધર્મા દો, રોજ ઉઠીને ધર્મા દો, ફર્નિચર કરો ને સારું. તો ચાલ્યું નહીં કંઈ ઘરમાં, એટલે પાછા આવ્યા. મહારાજ છાશ તો વલોઈ નાખી, દહીં તો વલોઈ નાખ્યું છે, છાશ કરી નાખી એમ. તમને બધાને ખબર પડી ગઈ. પછી હું માગ્યું મહારાજે, વાહે પડી જાય એવો ભગવાન છે આ મૂકે એમ નથી. જો એક બટન ખોટું વખાણું તો છે ખુદી આમ હાલ છે પછી. એટલે એકાદ બે ખોટા વખાણા હોય ને ત્યાં સમજી જવું, ખોલી નાખવું. આ ઘણી વખત ઘણા શું કંઈ ને કંઈ મોઢામાં નાખવાની ટેવ હોય એમ ઘણાને. પછી શું છે, કાંઈ નહીં, એમ કહેતા કહી દો ને મગફળી ખાઉં છું એમ. પણ ખોટું ત્યાં હું જોવા, મારી સામું જુઓ. તમે મગફળી જેને વધારે ભાવતી હોય એની વાત ન હોય, આ તો ભાઈ આપણી હોય એમ. મહારાજ કે તો છાશ લઈ આવો બાપુ. તો ઉપડ્યા છાશ લેવા, અને કે છે હવે તો મહારાજ છાશ મંગાવે છે.
પછી તો હવે ક્યાં જવું, છાશ તો હતી ને, દૂધ જ હતું એમને. પછી પાછા આવ્યા. મહારાજ છાશ તો નથી કરી, આ દૂધ જ ફાટી ગયું. મહારાજ કે દૂધ ફાટી ગયું એમ પહેલાં કહેવું જોઈએ ને, ઘરવાળા ફાટી ગયા. પહેલેથી સાચું બોલ્યા હોત તો. હવે બોલો, આ યાદ રહેશે કે નહીં રહે? આ આપણા ઘરની વાત છે કે નહીં? આ તો એમ એટલે એમ દ્રષ્ટાંત એટલે બધાને લેવાનો એમ. આ બધું આમ જ હોય છે ભાઈ. એટલે મહારાજ તો પાછળ આમ પડે ને પછી કંઈ બાકી મૂકે. હા, એવા સરસ ચરિત્રો. અને એ મહારાજના ચરણમાં, એ ભગવત ભક્તોના, એ સંતોના ચરણમાં 68 તીરથ, ગંગા, ગોદાવરી, કાશી, સરસ્વતી, દ્વારિકા, ગોકુળ, મથુરા, આ બધા તીર્થો છે. એટલે તો ભજનમાં લખ્યું છે ને, ભાઈ મારે નથી જાવું તીર્થ ધામ. ઘરમાં કાશી, ઘરમાં મથુરા, ઘરમાં મથુરા, ઘરમાં કાશી, ઘરમાં ગોકુળિયું ગામ. ભાઈ મારે નથી જાવું તીર્થ ધામ. જ્યાં જ્યાં ભગવાનના ચરણારવિંદ પડ્યા, ભગવાનના એ બધું તીર્થ બની ગયું. ને એનો પ્રતાપ એવો કે એ રજકણમાં જો માણસ ઊભો રહે તો અંતર પવિત્ર થઈ જાય. એ રજકણમાં જો એનો દેહ છૂટે તો એને બ્રહ્મમોલ મુક્તિનો માર્ગ એને ખુલ્લો થઈ જાય, ભગવાનના ચરણારવિંદ સુધી પહોંચી જાય. પંચાળામાં ભગવાન સ્વામિનારાયણ રાસ રમ્યા. એ ખાખરાના વનમાં, જંગલમાં જે રાસ રમ્યા, એ ભૂમિ કેટલી પ્રસાદીની થઈ જાય. એકવાર નહીં, ત્યાં તો આમ ઉછળી ઉછળીને કૂદી કૂદીને મહારાજ ત્યાં પગલાં પડ્યા છે ને. એ તો કેટલા આખી રાત રાસ રમ્યા ભાઈ. આપણી ઘોડે નહીં, ઘડીકમાં થાકી જાય. થાકે જ નહીં. અને માણસ સંસારમાં કૂદે એટલે થાકે છે, બાકી જો ભગવાનની હારે કૂદે તો કોઈ દી થાકે. અને જો આપણે ધૂન બોલાય ત્યારે ઘણા વૃદ્ધો વડીલો હોય એને તો બેહારવા પડે. સ્વામી કે બે જાઓ, ઊભા જ થઈ જાય ઘૂઘરા લઈને, ચાલુ જ હોય. હા ભાઈ, કોકના વામમાં ભલે મારે એમ. હા, જો એવું દાજ હોય તો કાઢ લેવી, એમાં વાંધો. હા, વાગી ગયો કે એમાં કંઈ. હા, એક બેનને છે ને પતિ સામું કંઈ બોલી ન કે, એટલે પછી શું કરે, જ્યારે જમવા બેહે ને ત્યારે જૂનો જમાનો, લાઇટ તો હતી નહીં, એટલે પેલો વીંઝણો લઈ અને બેહે. જમજો આમ કરતાં કરતાં લો ઓલું આપું, આમ લંબાઈને ભાઈ ધડ દઈને એક મારે, લે વાગી ગયો એમ કરીને 2-4 મારી લે રોજ. હા, એ આમ જ હોય તારે એમ. આ તો પૂછ્યું કે આ શું થયું? તો કે તો બીજું કશું નહીં, ખાલી જમવા બેસો તારે પંખો નાખે ને, તો પંખો નાખે તો પણ પંખો તો એને તો આગળ ઝાલર હોય આમ સરસ મજાની પંખાને, પણ કે ઝાલર હોય સ્વામી, પણ દાંડીઓ હોય તો ઝાલર જુદા ને હોય ને દાંડીઓ જુદા ને હોય. આ બધું એવું હોય. પંચાળાની એ ભૂમિ એટલી સરસ પવિત્ર, એ રજકણ અને મહારાજના ત્યાં પદારવિંદ પડેલા. ઓહો, હવે એ ભૂમિમાં એ વખતે એક માજીનો અંત સમય આવી ગયો અને એ જ ભૂમિમાં એમનો દેહ છૂટ્યો. દેહ છૂટ્યો એ જ ઘડીએ એ ભગવાનના વિમાનો આવ્યા અને એ ભગવાનના ધામની અંદર ગયા. જેને જેને આ દર્શન થયા એને જોયું કે આ ડોશી તો કોઈ પુણ્યશાળી હતા નહીં. હવે જો ઘણી વખત શું હોય, આપણે આપણા માપદંડથી માપતા હોય. પંચાળા તો ગામ નાનું, હવે એ ડોશી, હવે એને આખું ગામ ઓળખતું જોઈએ ને કે ડોશી હાંજ પડ્યા 3ના ઘરમાં ઝઘડો કરાવતી અને કોઈ દી મંદિરે જાતી નહીં, કોઈ દી સત્સંગ કરતી નહીં, કોઈ પરોપકાર નહીં, કોઈ દી કૂતરાને ગાયને કે કોઈ ગરીબ ગુરુબા કે બ્રાહ્મણને ટેલિયાને કોઈ દી એને લોટ ચપટી આપ્યો નથી. 2 ઘરે ઝઘડાવીને ચોથા ઘરે ભજીયા મફતના કહીને હાજે ઘરે આવતી. આવી ડોશી એ પણ જો અહીંયા ઈ રજકણમાં જો દેહ છોડ્યો તો બ્રહ્મમોલ એનો વાસ થઈ ગયેલો. એ ભૂમિ એટલી ભાગ્યશાળી કે એ ભૂમિમાં જે પગ મૂકે એ જીવ ભાગ્યશાળી થઈ જાય. લે હા, પુરુષોત્તમ પ્રકાશમાં નિષ્કાળ સમય એટલે લખ્યું છે, એ ભાગ્ય મોટા એ ભૂમિના જ્યાં હર્યા ફર્યા હરિયા
પાવન થઈએ પૃથ્વી હરિચરણ પ્રતાપ. શ્રી હરિના એ ચરણારવિંદ પદારવિંદ જ્યાં પડ્યા એ ભૂમિ એટલી ભાગ્યશાળી અને પવિત્ર થઈ ગઈ કે એની અંદર જે કોઈ જીવ ગમે એવો પાપી કે ખરડો જાય તો એને પણ મુક્તિ મળી જાય. પ્રભુ પદ રજ હોય જે હઠામે અજ ભવ આદિ તહાં સુશીષ નામે. વિહારીલાલજી મહારાજે હરિલીલામૃતમાં લખ્યું છે કે અજ ભવ આદિ બ્રહ્મા આદિ બધાય ભગવાનના એ ચરણારવિંદ પડ્યા હોય ત્યાં મસ્તક નમાવે છે. કારણ કે હાચા 68 તીરથ આ છે. આવી રીતે મુક્તાનંદ સ્વામી એ મહારાજના એ સ્વરૂપનો એક એક અંગનો એ અદ્ભુત મહિમા વર્ણવી રહ્યા છે. આવી રીતે 4 કડી જેનું આપણે ગાન કર્યું. હવે પુરુષોત્તમ પ્રગટનું જે દર્શન કરશે કાળ કર્મથી છૂટી કુટુંબ સહિત તરશે એ આવતા રવિવારે. અસ્તુ. સહજાનંદ સ્વામી મહારાજની જય. શ્રી હરિ કૃષ્ણ મહારાજની જય. શ્રી લક્ષ્મીનારાયણ